ફેમિલી આમ જો અમારા જીયાસભાઈ છે ને કામ કરે છે અત્યારમાં મને ગોદરા વેવી દે છે. ધાબે પથારી કરી હોય કે નહીં તો બધા લાવી દે છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં જશો? મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. અત્યારે વાગી ગયા છે 9. સો નાઈ ધોઈને ફ્રેશ થઈશું, કપડાં ધોઈ નાખ્યા છે, બીજું બધું કામ અત્યારમાં તો આડાવડું પડ્યું છે. જીયાન જો અમારે જો ગોદરા વેવતો હતો, બોલો ઢગલો કરીને વયો ગયો છે. કેમ કે અમે ધાબે હોઈએ ને તો ધાબે પથારી કરી લેતી તો જીયાસ અમારે ધાબેથી બધું લઈ જવું. જો ગાડલું તો આમને પડ્યું છે, એને પાળી ઉપર થોડી વાર મૂકી દઉં અને રૂમમાં કચરા પોતા કરવાના છે. જઈ ગયા છે નાવા. જીયાસભાઈ તો નીચે વયો ગયો છે અત્યારમાં. તો રૂમમાં જો સાફ કરશું. અને ફ્રેન્ડ્સ 2 દિવસ આટા માર્યા. કાલે આખો દિવસ કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો, બહુ થાકી ગઈ હતી. પગે એટલું દુખતા હતા ને કે વાત પૂછવામાં. કેટલું 23 કિલોમીટર હેલા તો પગમાં મને પોતા ચડી ગયા હતા. પાણીમાં નહીં પોસામાં એમાં. તો આ સારું છે ને બ્લોગ શરૂ કરી દઉં, કન્ટિન્યુ રહેજો, આવશે નહીં. જીયાસભાઈ એટલું હાલ્યો, એના ભાગમાં હશે પરિક્રમા કરવાની, થયો સારું કહેવાય ને. જો ઘરનું કામ બધું પૂરું કર્યું, ફ્રી થઈશું ને તો દુપટ્ટા આવી ગયા છે બનાવવાના. જો કેટલા કહો 60 કે 80 છે, બહુ ખબર નથી. હાલો હવે દુપટ્ટા બનાવી નાખું. 10:15 તો વાગી ગયા છે. હમણાં જીયાસને 11:30 સ્કૂલ મૂકવા જવાનું છે. આજે છેલ્લું પેપર છે, પછી કાલથી વેકેશન. કેમ જીયાસભાઈ? આજે તો સંગીત, ગીત, વાર્તા અને કંઈક રમત ગમત એવું કંઈક છે. તૈયારી હે કેવું પેપર છે આજે? ગણિતનું થોડું છે, દોડવાનું છે. હા, રમત ગમતનું છે. કોને પહેલો નંબર લેવાનો છે? તારે દોડીએ કે બહુ દોડીએ કે? હે સારું તો દોડજે. બીજું કે પેલા કે મમ્મી છેલ્લો નંબર લાવું, પેલો નંબર લાવું, પાછો કે 11 નંબર લાવું, એવું પૂછતો તો ક્યારનું ક્યાં કેટલો નંબર લાવવાનો છે? પેલો. વાહ ભી વાહ, સારું લ્યો. બહુ દોડાશો ને ફાસ્ટ. બધા ફ્રેન્ડ કે હમણાં જીયાન અમને ગુડ મોર્નિંગ નથી કહેતો. કહેતો પછી એના કંટાળો આવે છે હે ને. હમણાં બહુ ફોન જોવાનું મન થાય ને એટલે વિડીયો બનાવવાનો કંટાળો આવે. ક્યાં જો મારા દુપટ્ટા જે શરૂ છે. અને જીયાસભાઈ સ્કૂલનો ટાઈમ થઈ ગયો. વચ્ચે પછી રસોઈ બનાવી, શાકનો. જીયા સાથે ખાલી રોટલી કરી, બીજી રોટલી તો બાકી છે મારે. અને આમ જુઓ હીરો અમારે તૈયાર થઈ ગયો. હે જીયાનભાઈ તૈયાર હો ગયા? થોડાક રિહાઈ ગયેલા છે. આમ જુઓ શૂઝ બૂઝ ઠપકાર લીધા. હે આજે એનો વિષય છે તારે સ્કૂલમાં? નહીં બોલે છે ને, એને આજે મૌખિક છે. તો એ કે મમ્મી મને બધું બોલાય કરશે. એટલે ભાઈ આગું બીની ગયા. બોલો, એક્ઝામ દેવા જાય તો કોઈ રોતું જાય, કોઈ બીવે. ગણિત, ગુજરાતી, અંગ્રેજી એ બધા પેપરમાં તો એ મસ્ત તૈયાર થાય ને બધાને પગે લાગીને આખા રસ્તે દાંત કાઢતો જતો હતો. છેલ્લા 2 પેપર છે ને તો પ્રમ દિવસે સોમવારે રોઈ ગયો અને આજે બુધવાર છે, આજે રોઈને જાય છે. બોલો 2 દિવસથી આવું કરે છે. છેલ્લા 2 પેપર હાવેલા છે, કાંઈ નથી. રમત ગમત ને એવા બધા પેપરમાં રોવે છે. આ ગાંડો કહેવાય કે હાજો કે રોવા ન હોય. જીયાન કે આજ વાર્તા મને બોલાવશે, એવું છે ને જીયાન? હે હું તો જો એ છોકરી શર્માજી જો. ફ્રેન્ડ જો 3 વાગી ગયા છે, બધા જમીન ગયા છે, એમાં દુપટ્ટા પૂરા થઈ ગયા છે. અને જીયાન જો સ્કૂલથી આવી ગયા છે, વેફર ખાય છે. નાસ્તો જો જીયાન શેરડીનો રસ ને અમે 2 પીધો, મજા આવી ગઈ. અને જીયાન વેકેશન પડી ગયું કે ને એટલા માટે અત્યારે હું જાઉં છું. પાટલા લેવાના છે ને તો જોવા જાઉં છું. અને બાજુમાં જ ઘર છે, અહીંયા જ વેચે છે તો હું જોવા છું. ફ્રેન્ડ જો હું બંગડી લેવા ગઈ હતી ને તો ત્યારે કોઈ હતું નહીં, બહાર ગયેલા હતા. અને અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 વાગી ગયા છે. પછી આવીને કચરા પોતું, વાસણ ને બધું કર્યું. વિડીયો એડિટિંગ હતો એ પૂરો કર્યો. જીયાસભાઈ નાઈ ધોઈને મસ્ત પાવડર લગાવીને દી ગયા છે. અને ગરમી નીકળી છે ને તો બહુ ખુંગાળ આવતી જેમ કહેતો હતો. અત્યારે મારે જવાનું છે ઘઉં દળાવવા માટે, કેમ કે
દળાવવું તો પડશે, થોડુંક જ દળાવવાનું છે એટલે વાંધો નહીં. સારું હાલો દળણ દળાવવાનું. ફ્રેન્ડ જો રસોઈ બનાવતી હતી બપોરે રોંઢે 5 વાગે દળણ દળાવી, પછી નવરા હોય એટલે કંઈક ને કંઈક બેહી જાય એટલે ક્યાં ટાઈમ ગયો જાય કંઈ ખબર નહીં. અત્યારે જો રસોઈ બનાવી નાખી છે, ગુવાર બટાટાનું શાક બનાવ્યું છે અને અમારા જીયાંશભાઈ ભોજન કરે છે. કેમ જીયાંશભાઈ? જો એ ગુવારનું શાક ને ગાંઠિયાનું શાક ને બધું મિક્સ કર્યું છે. હાલો આવી જાઓ. તો મસ્ત ગુવારનું શાક બની ગયું છે અમારું. કે જીયાંશ? અને મેં શું બનાવ્યું છે કહું? આમ જો ગુંદાની કાસરી કહેવાય કે બહુ ખબર નહીં. હાલો તો હવે કેવી ભાઈ તો જમીન લઈ ગયા છે. હું જીયાંશ જમવાનું બાકી છે. કે આજે અમારા જીયાંશભાઈને ભૂખ લાગી ગઈ એટલે ઓટોમેટિક ખાવાનું ચાલુ કરી દીધું. નકર તો કે મમ્મી તું ખવરાય, પપ્પા આવે ત્યારે આ તે. બહુ ભૂખ લાગી ગઈ હે જીયાંશ? બોલતો ખરો, કેમ કે બોલતો નથી તું? મવા જાને કા કબ જાને કા? એ બધું નામ પૂછે છે. જીયાન આને શું કહેવાય? એને શું કહેવાય? ફટાફટ બોલ. જો નહીં બોલે હો, બોલવાની તો આટલી બાધા છે. આને શું કહેવાય? હે મન વરત લઈ લેજો. આપણે છે ને આની હાટું છોકરી એવી ગોતી મૂંગી હોય ને એવી બોલતી જ ન હોય ને એટલે જીયાન ને બોલવા નહીં. છોકરી બોલે ને હું કરશે. જીયાન બીજો છે ત્યાં જીયાન એવું કરી. સારું હાલો જીયાનભાઈ જમી લઈશે. મને એસિડિટી થઈ ગઈ છે તો મારે થોડુંક મોડેથી જમવું છે અને અત્યારે છે ને મારે ધાબે પથારી કરવા જાય છે. તો ધાબે નાવણી ફેરવવી પડશે કેમ કે વાળેલું ધાબું ધોયેલું તો હોય જ તે, પણ અત્યારે પથારી કરું ને તો બધું પેલા વાળી નાખું. 5 વાગે ધૂળ ઉઠતી હોય કે ને પવન ને એવું, એટલા માટે. જીયાંશભાઈની સાયકલ ખરાબ થઈ ગઈ તો જો શું થયું છે કંઈ ખબર નથી પડતી. હાલો હવે હું ઝાડુ મારી દઉં આખા ધાબે, કચરો વાળવો પણ આખો. હાલો ફ્રેન્ડ જો જમી લીધું છે. જમીન છે ને અત્યારે મકાઈ શેકવાની છે. મને મકાઈ ખાવાનું મન થઈ ગયું છે. જીયાંશભાઈ અમારે આરામ કરે છે, સૂઈ ગયો છે જમીન અને હું છે ને મકાઈ અત્યારે શેકું છું. હાલો શેકી નાખીએ. અને આમ જો સવારે મારે બહુ બધું કામ છે. અત્યારે તમને એડવાન્સમાં બતાવી દઉં. વિડીયો કદાચ કાલે થાય ન થાય. જો દેખો દેખો ના ગાઈસ, દેખો દેખો ક્યાં હે એ હે આ છે ને સાબુદાણા છે પલાળેલા. જો સાબુદાણાનો હવારમાં કંઈક બનાવશું આપણે, એટલા માટે થોડા લાગી જઈશું. ચલો કાંઈ વાંધો નહીં. અત્યારનું કામ કરો પહેલાં, સવારનું તો નક્કી નહીં. પહેલાં લેવી પડશે મારે ચપ્પુ, કેમ કે મકાઈને છે ને ચપ્પુ પણ ક્યાં હશે કરવી પડે ને ફિટ. હવે આમાં ફિટ કરી દો. ચાલો જો ચાકુ નાખી દીધું છે. હવે ગેસ ચાલુ કરી દો. પછી દે દનાદન આ છે ને મારું લાઇટર ક્યારેક રજા ઉપર વયું જાય છે એવું છે. લાઇટરને કોને ખબર, મારી જેમ ક્યારેક થાક લાગી જતો હશે, ચાલુ ન થાય ઘડીકમાં. જો ધબધબાટી આગળ જ્યાં હોય ને તો એમ કે મમ્મી બોમ્બ ફૂટ્યો, ફટાકડા ફૂટ્યા એવું કહેતો હોય. હાલો અમારા શેઠ આવ્યા છે નહીં, એકલા પી લીધું. જીયાંશભાઈ પહેલાં પીતો મારે પણ બોલવા માંડ્યા. હાલો મકાઈ છે ચૂલા ઉપર શેકેલી હોય ને બહુ મજા આવે, પણ આ છે ને ગેસે શેકવી પડે. ચૂલું તો ક્યાં લેવા જવાનું આપણે, દેહમાં હોય ચૂલો. ચલો મકાઈ ખાने के लिए શેકાઈ તો ગઈ છે, સાફે કરી નાખી મસ્ત. હાલો ગરમ છે ને તો ભાવશે, ઠંડી થઈ જાય નહીં ભાવે, ખાઈ લો.